સમાપન સત્રની આરતી સંપન્ન કરીએ એ પહેલાં જેપી પટેલ મુખી પરિવારના સ્નેહ નિમંત્રણથી પધારેલા બે આદરની મહાનુભાવોને પ્રાર્થના કરીશ કે આપ વ્યાસ મંચ પર પૂજ્ય જિજ્ઞેશ દાદાના ભાવવંદન માટે કથા મંચ પર આવશો તેવી વિનંતી છે. હરિધામ સોખડાથી વાયડીએસના પ્રમુખ પૂજ્ય ફુવાજી પધાર્યા છે. એમના શ્રીચરણોમાં સાષ્ટાંગ દંડવતની ભાવના સાથે પટેલ પરિવારના આંગણે આપના ભાવ સભર અમારા સાષ્ટાંગ દંડવતની વંદના સાથે આપને વિનંતી કરીશ કે આપ જિજ્ઞેશ દાદા પાસે આપનો પૂજ્ય ભાવ અરસપરસનું આદાન પ્રદાન છે, એટલે એ વિશે બીજું કંઈ કહેતો નથી. એવા જ પૂર્વ મંત્રી સન્માનની સીડી પટેલજીને વિનંતી કરીશ કે આપ પણ મંચ પર પધારશો. વિશેષ મારે હવે સમય લેવો નથી. તો આજની સમાપન સત્રની આરતી થશે. આરતી પછી શૈક્ષણિક અનુદાનની જાહેરાત થશે. એ પછી મારી આભાર વિધિ થશે અને એ પછી મારા શબ્દોને પણ વિરામ થશે. તો આ ક્રમમાં આરતી માટે મુખ્ય યજમાન શ્રી શંભુભાઈ જસભાઈ પટેલને વિનંતી કરીશ કે આપ કથા મંચ પાસે આવી જશો. શંભુભાઈ જસભાઈ પટેલ, શ્રીમતી દક્ષાબેન શંભુભાઈ પટેલ, જય શંભુભાઈ પટેલ અને અન્ય પરિવારજનો ઝડપથી કથા મંચ પાસે આવી જશે. આ ઉપરાંત આરતીમાં ભાગ લેનાર મહાનુભાવોના નામનો ઉલ્લેખ કરું છું. સૌ અહીં કથા મંચ પાસે આવી જશે. કનુભાઈ ઈશ્વરભાઈ પટેલ રાસ, મનુભાઈ હાથીભાઈ પટેલ, શંકરભાઈ ગરબડભાઈ પટેલ, મહેન્દ્રભાઈ મગનભાઈ પટેલ, મહેન્દ્રભાઈ શિવાભાઈ પટેલ, ગિરીશભાઈ શિવાભાઈ પટેલ, રમેશભાઈ નારણભાઈ પટેલ, નટુભાઈ ગોરધનભાઈ પટેલ, નટુભાઈ અંબાલાલભાઈ પટેલ, અરવિંદભાઈ શિવાભાઈ પટેલ, રમેશભાઈ રણછોડભાઈ પટેલ, મનુભાઈ આશભાઈ પટેલ, રમણભાઈ ડાયાભાઈ પટેલ, જયદેવભાઈ કાછિયા પટેલ, સુરેશભાઈ રણછોડભાઈ પટેલ, પૂર્વાર્ધ ભીખાભાઈ પટેલ ઉર્ફે જોખમ, અરવિંદભાઈ બેચરભાઈ પટેલ, લલિતાબેન હીરભાઈ પટેલ અને શારદાબેન જેઠાભાઈ પટેલને વિનંતી કરીશ કે આપ સપ્તમ દિવસના કથાસત્ર વિરામની આરતી માટે કથા મંચ પર પધારો તેવી વિનંતી છે.